રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજના લોકો ગુજરાતભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે ક્ષત્રિયોનું આ આંદોલન રૂપાલા પૂરતું નહીં પરંતુ ભાજપ સામે ચાલી રહ્યું છે। જ્યાં પણ ભાજપના ચૂંટણી કાર્યક્રમો હોય ત્યાં રૂપાલા હાય હાયના નારાઓ લાગી રહ્યા છે। ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલને પણ એનો અનુભવ થયો। ભાજપના ટોચના નેતાઓ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ડેમેજ કંટ્રોલ માટે બેઠકો કરી રહ્યા છે। હજી કોઈ નિવેડો આવ્યો નથી ત્યાં CR પાટીલે ક્ષત્રિય સમાજ ભાજપને ટેકો આપશે એવો દાવો પણ કર્યો છે। એની વાત કરીએ આ વિડીયોમાં। ગુજરાતમાં લોકસભાની 26માંથી ભરૂચ બેઠક શરૂઆતથી જ ચર્ચામાં છે, કારણ કે અહીં એક બાજુ આપના ધારાસભ્ય ચૈતર વસાવા છે તો બીજી તરફ ભાજપના મજબૂત કહી શકાય એવા સાંસદ મનસુખ વસાવા છે। ભરૂચની આ બેઠક માટે 24 એપ્રિલે ભરૂચમાં કાર્યકર્તાઓનો સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો। CR પાટીલ ભરૂચ પહોંચ્યા હતા ત્યારે ક્ષત્રિય સમાજના કેટલાક યુવાનોએ કાળા વાવટા સાથે રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા। પોલીસ ત્યાં પહેલેથી જ હાજર હતી એટલે પોલીસે તમામ ક્ષત્રિય યુવાનોની અટકાયત કરી લીધી હતી। હવે ભરૂચ બેઠકના મતદારોના ગણિતની વાત કરીએ તો આ મત વિસ્તારમાં ક્ષત્રિય 60,000ની આસપાસ છે, જો હંમેશાથી ભાજપની વોટ બેંક રહ્યા છે। પણ આ વખતે રૂપાલાના વિવાદને કારણે આ વોટ બેંક ક્યાંક કોંગ્રેસ તરફ સરકતી દેખાઈ રહી છે। આ સમાજના લોકો ચૈતર વસાવાને ફાયદો પહોંચાડી શકે એવી ચર્ચા પણ જોવા મળે છે। જોકે સૌરાષ્ટ્રમાં એની વધુ અસર જોવા મળે છે, અન્ય જિલ્લાઓમાં પણ આ વિરોધની ભારે અસર પડી શકે છે। જોકે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે ગુરુવારે 25 એપ્રિલે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં ક્ષત્રિય સમાજ ભાજપને ટેકો આપશે તેવું નિવેદન પણ આપ્યું હતું। CR પાટીલે શું કહ્યું એ જોઈએ। રાજકોટના ઉમેદવાર કેન્દ્ર સરકારના મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબે જે નિવેદન કરવાને કારણે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજમાં એક રોષનું વાતાવરણ છે। સ્વાભાવિક છે, અમને હર્ટ થયું છે અને એના કારણે આજે જે લગભગ 108 ક્ષત્રિય સમાજના આગેવાનો દક્ષિણ ગુજરાતના અહીંયા આવ્યા છે, એ પણ રાજકોટના જે સંમેલનમાં હાજરી એમણે પણ આપી હતી, પરંતુ એમનું સ્પષ્ટ માનવું છે કે આ જે જવાબદારી કે જે રોષ છે એમનો રૂપાલા સાહેબની સામે છે। એમનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈ પણ પ્રકારનો વાંધો નથી। આ દેશના, આ રાજ્યના કે આ વિસ્તારના વિકાસમાં મોદી સાહેબનું જે યોગદાન છે એને વિસ્તારે પાડી શકાય નહીં અને એટલા જ માટે એમણે ભારતીય જનતા પાર્ટીની પણ સપોર્ટ કરે છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ એમને ખૂબ સન્માન છે। આજે લોકો સામેથી આવ્યા છે કે અમારો જે રોષ છે, અમારો જે વિરોધ છે એ એમના પૂરતો મર્યાદિત રાખીને અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીશું અને એમની સાથે જોડાયેલા જે તમામ આગેવાનો છે એમને પણ એમણે વિનંતી કરી છે અને આજે ખુલીને બહાર આવ્યા છે, એમના વિરોધને અકબંધ રાખીને આજે આવ્યા છે, એમના અમે સ્વાગત પણ કરીએ છીએ।